જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, અત્યાર સુધીના હરેક અધ્યાયમાંથી આપણે બહુ બધું શીખ્યા છીએ. થોડીક એવી વાતો છે જેના ઉપર ભગવાને વારંવાર અર્જુનને સમજાવ્યું છે કે બીજું કાંઈ તું કરે ના કરે, પણ આ કામ તું જરૂરથી કરી લેજે. તો 17 અને 18મા અધ્યાયમાં ભગવાન બતાવે છે કે પૂજા કરવાની સાચી પદ્ધતિ કઈ છે, ખાવાની સાચી પદ્ધતિ કઈ છે, સાચું સુખ શું છે, કર્મ કરવાની રીત શું છે, કઈ કઈ વસ્તુઓ સાચી છે અને શું શું ખોટું છે, અને ખોટું છે તો કયા કારણે, અને સાચું છે તો કયા કારણે છે. તે પછી જ્યારે 18મો અધ્યાય આવશે તો ભગવાન બધી વાતો કહ્યા પછી પણ ભગવાન અર્જુનને શું કહે છે તે બહુ ધ્યાનથી સાંભળજો. તે પછી ભગવાને આપણા બધા માટે પણ કંઈક કહ્યું છે. તો જે આપણા માટે કહ્યું છે તે સાંભળીને આપ પણ બહુ હર્ષિત થઈ જશે, આપ લોકોને પણ બહુ સુખ મળશે. તો તેને તમે ભગવાનનો મેસેજ સમજજો. આપણા બધા માટે તે ભગવાનનો મેસેજ હશે જે 18મા અધ્યાયના અંતમાં બોલાય. ભગવાને અર્જુનને કીધી છે એ વાત આપણા બધા માટે, તો સંદેશ ભગવાનનો છે આપણા બધા માટે. તેને સાંભળીને આપ લોકોને બહુ આનંદ થશે. તો સૌ પ્રથમ તો ઠાકોરજીને, રાધા રાણીને નિમંત્રિત કરીએ છીએ. હે કૃષ્ણ પ્રિય મિત્ર, હે રાધા રાણી મારી બહેન, અમે આપને નિમંત્રિત કરીએ છીએ ને આપનો ધન્યવાદ કરીએ છીએ કે આપે આ સફરને અહીંયા સુધી પહોંચાડી, અમને એ આજ્ઞા આપી, નિમિત્ત બનાવ્યા કે અમે 16 અધ્યાય પૂર્ણ કરી શક્યા. જેવી રીતે આપે અત્યાર સુધી 16 અધ્યાયોને સ્વયં આવીને આપની વાણીથી આપના શબ્દોને અમને સમજાવ્યા છે, એવી જ રીતે 17 અને 18મો અધ્યાય પણ સમજાવો. અમને એ સામર્થ્ય આપો કે અમે આપની વાણીને, આપના શબ્દોને સમજીએ, અને એ ક્ષમતા આપો કે અમે એ માર્ગ પર ચાલી શકીએ જે માર્ગ પર આપ ઈચ્છો છો કે અમે ચાલીએ. કેમ કે અમે આપના સાનિધ્યમાં રહેવા માંગીએ છીએ, આપની સાથે રહેવા ઈચ્છીએ છીએ, આપથી વાર્તાલાપ કરવા માંગીએ છીએ, આપના પ્રેમમાં રહેવા માંગીએ છીએ. પ્રભુ, ફક્ત આપના જ સાનિધ્યમાં રહેવા માંગીએ છીએ. આ માર્ગ જે આપે બનાવ્યો છે અને જે આપ બતાવો છો તે એક સાધારણ મનુષ્ય માટે અત્યંત કઠિન છે, પરંતુ આ માર્ગમાં જો સારથી આપ છો તો આ માર્ગ એટલો જ સરળ છે. તો આપથી વિનંતી કરીએ છીએ ઠાકોરજી, રાધા રાણી, કે આપ આ માર્ગ પર આપની સાથે અમને લઈને ચાલો અને અમે સક્ષમ બનીએ અમારી આ મહાભારતમાં વિજયી થવામાં. આપ હર પળ, હર ક્ષણ અમારી સાથે રહો. આપની આજ્ઞા લઈને વાંચીએ છીએ પ્રભુ. હરે કૃષ્ણ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? આપણને 15મા અધ્યાયમાં ભગવાને 3 ગુણોનું વર્ણન કર્યું છે કે પ્રકૃતિના આ જે 3 ગુણ છે તેનાથી દરેક જીવ બંધાયેલા છે. દુનિયામાં એવો કોઈ જીવ નથી જે એના અનુરૂપ કાર્ય નથી કરતો. આ 3માંથી કોઈ પણ ગુણમાં તે જીવિત છે, તો આ 3 ગુણથી કોઈ બચી શકતું નથી. શ્રી ભગવાન બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની જ હોય છે. એને તું મારી પાસેથી સાંભળ. હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે. આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે તે પોતે પણ એવા જ સ્વભાવનો છે. સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને, તથા બીજા જે તામસી માણસો છે એઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે. જે સાત્વિક પુરુષો હોય છે તે દેવોની પૂજા કરે છે. જો સામાન્ય રીતે
જે સામાન્ય રીતે આપણે બધા કરીએ છીએ, જે આપણી કોશિશ હોય છે. મેં આ પહેલા પણ કીધું છે કે આપણે લોકો સાત્વિકતા અને રાજસિકતા વચ્ચે જીવીએ છીએ. જે લોકો કોઈ લાલચવશ કોઈ વિધિ વિધાન કરે છે, કોઈ ટોના ટોટકા કરે છે, તો તે રાજસી લોક કહેવાય છે. જીવનમાં ઘણા બધા લોકો એવા છે જે પૂજા પાઠ નથી કરતા, પરંતુ તંત્ર વિદ્યામાં વિશ્વાસ રાખે છે, તાંત્રિકોની પાસે જાય છે તેમની સમસ્યાઓનું નિવારણ કરવા માટે. ભગવાન કહે છે કે તેઓ તામસિક છે. બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મન માન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે, તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ ક્રૂસ કરનારા છે. એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ. જે વ્યક્તિ અહંકારી છે તેને લાગે છે કે મેં આ બધું કર્યું છે ને હું આ કરીશ, હું આટલું દાન કરીશ, હું આટલા હવન કરાવીશ, આટલા પાઠ કરાવીશ, આટલી ભાગવત કરાવીશ. જ્યાં અહંકાર છે, જ્યાં મેં એટલે કે બધું મેં જ કર્યું છે એવું અભિમાન છે, ભગવાન કહે છે કે એવા વ્યક્તિઓને તું રાક્ષસ જ જાણ, કેમ કે તેમનામાં અને રાક્ષસી સ્વભાવમાં કોઈ જ ફરક નથી. ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. ભગવાન કહે છે કે જેનો જેવો ગુણ હોય છે ને, ભોજન પણ તેને તેવું જ પસંદ આવે છે. તો આમાંથી આપણે બધાને એક અંદાજ આવી જશે કે આપણે કઈ પ્રવૃત્તિના લોકો છીએ. તેવી જ રીતે 3 પ્રકારના યજ્ઞ હોય છે અને 3 પ્રકારના તપ હોય છે ને 3 પ્રકારના દાન હોય છે. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. કડવા, ખાટા, ખારા, ગળા ગરમ, તીખા, ગુંજેલા, દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે. જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે, તથા જે અપવિત્ર પણ છે, એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. તો અહીં ભગવાન સાત્વિક પુરુષના ભોજનની વાત કરે છે. સાત્વિક પુરુષનું ભોજન સરળ હોય છે, જેમાં વધારે તેલ મસાલા નથી હોતા, સ્વાદહીન હોય છે. સિમ્પલ દાલ રોટી, ખીચડી, સલાડ ખાવા વાળા લોકો જેમનું મન સાત્વિક હોય છે, કહે છે ને કે જૈસા ખાઓગે અન્ન વૈસા રહેગા મન. તો આવા લોકોનું મન હંમેશા શાલીન, શાંત રહે છે. તેમને કોઈ પ્રકારની ચિંતા નથી હોતી અને તેમનું આયુષ્ય પણ વધારે હોય છે. ભગવાન કહે છે કે રાજસ પુરુષને ચાટ પકોડા વધારે પસંદ હોય છે. ચીકણા, ખાટા મીઠા, બહુ જ સ્વાદિષ્ટ, બહુ જ મસાલેદાર ભોજન, એવા ભોજન જે હોય છે તે શરીરમાં ક્યારેક ને ક્યારેક દુઃખ પ્રગટ કરે છે, રોગ ઉત્પન્ન કરે છે. આવા ભોજન આપને મન, બુદ્ધિ અને શરીરથી સ્વસ્થ નથી રાખતા. આપને સ્વાદ તો આવશે, તો આવું ભોજન રાજસિક ભોજન હોય છે. જે લોકો પોતાની ઇન્દ્રિયોને સુખ આપવા માટે ભોજન કરે છે, ભગવાને અહીંયા એક વાત કીધી છે કે જે ભોજન 3 કલાક પહેલાનું વાસી છે તે ભોજન ખાવા યોગ્ય નથી. ભગવાન કહે છે કે જે રસ રહિત, દુર્ગંધયુક્ત, વાસી મતલબ કે નોનવેજ, જે લોકો નોનવેજ ખાય છે, આવું ભોજન અપવિત્ર હોય છે. તેને તામસી પુરુષ ખાય છે, તેને આવું ભોજન પસંદ આવે છે. અને આ રિયલ ફેક્ટ છે કે જેવું તમે અન્ન ખાઓ છો ને, એવા તમારા વિચાર, તમારી લાઈફસ્ટાઈલ, તમારું જીવન, તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય, તમારું મન, તમારી બુદ્ધિ બધું બિલકુલ એ પ્રકારનું હોય છે. જે સરળ ભોજન કરશે તેને ક્યારેય અગ્રેસન એટલે કે ગુસ્સો નહીં આવે, ક્યારેય મોટેથી વાત નહીં કરે, ગુસ્સો નહીં કરે,
જો ગુસ્સો પણ આવ્યો તો જલ્દી શાંત થઈ જશે. મોસ્ટલી રાજસિક ભોજન કરવાવાળા વધારે લોકો છે. તેઓ પોતાની જીભના સ્વાદ માટે ભોજન કરે છે. મસાલેદાર ભોજન, સોયા ચાપ ખાય છે, પાઉંભાજી ખાય છે, એવા લોકો કોઈના માટે હાનિકારક નથી હોતા. તેઓ તેમના સ્વયં માટે હાનિકારક છે. તેમને તે ભોજનથી કોઈક ને કોઈક રોગ તો થશે. હમણાં નહીં તો થોડા વર્ષો પછી થશે, કેમ કે તે કષ્ટદાયી ભોજન છે. તે શરીર માટે સારું નથી, કેમ કે મનુષ્યનું શરીર છે ને તેને ભગવાને સાત્વિક ચીજો માટે બનાવી છે. જેમ કે વાઘ છે, તો વાઘના શરીરની રચના એ પ્રકારે બનાવી છે કે તે માંસ ખાય અને તેને પચાવી શકે. પરંતુ મનુષ્યના શરીરની રચના વાઘ જેવી નથી. ગાયના શરીરની રચના એવી છે કે તે ઘાસ ખાય, એટલે તેઓ ઘાસ અને અનાજ સિવાય બીજું કાંઈ ખાતી નથી. તે જાનવરને ખબર છે કે તેના શરીર માટે શું સારું છે અને શું ખાવું જોઈએ, પરંતુ મનુષ્યને એ વાતનું જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાની બનીને રહે છે કે તેને શું ખાવું જોઈએ. જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે, એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે. જે શાસ્ત્રોક્ત વિધિથી નિયમ બતાવ્યો છે યજ્ઞ કરવાનો, યજ્ઞ કરવા માટે સારા જ્ઞાની વિદ્વાન પંડિત આવે, મંત્રોચ્ચારણ કરે, પૂજા પાઠ કરે, દેવતાઓને પ્રસન્ન કરે. કેટલાય લોકો એવા છે જેને મેં જોયા છે, આપ લોકોએ પણ જોયા હશે, અને કદાચ આપ લોકોમાંથી પણ કોઈ હશે કે જેને 2-5 મહિનામાં મન થઈ જતું હશે કે ચાલો હવન કરાવીએ. બસ એમ જ, જેનો કોઈ સ્વાર્થ નથી હોતો કે હું હવન કરાવું અને મારી કોઈ મનોકામના પૂર્ણ થઈ જાય, કે ઘરમાં સુખ શાંતિ આવે, યા કોઈ લાલચવશ હવન નથી કરાવતા. બસ એમને લાગે છે કે હવન કરવાથી સારું લાગે છે, ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે, બાકી કોઈ લાલચ નથી હોતી. તો આવા લોકો સાત્વિક પુરુષ હોય છે. આવો યજ્ઞ પણ સાત્વિક કહેવાય છે, જેને ભગવાન સ્વયં સ્વીકારે છે. પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ. તો જે યજ્ઞને ફળ સ્વરૂપ, એટલે કે નવગ્રહ શાંતિ માટે, કે પછી કોઈ ઈચ્છા પૂર્તિ માટે, કે પછી મારું કામકાજ સારી રીતે ચાલે તેના માટે જે યજ્ઞ કરાવે છે, તો તે રાજસી યજ્ઞ કહેવાય છે. ઈચ્છા પૂર્તિ માટે દેવતાઓથી યજ્ઞ કરાવાય છે. શાસ્ત્ર વિધિ વિના, અન્નદાન વિના, મંત્ર રહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલ યજ્ઞને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. જે તંત્ર વિદ્યા હોય છે ને, જે તાંત્રિકો વગેરે યજ્ઞ કરાવે છે, તેમાં કોઈ પણ પ્રકારની ભોજનની વ્યવસ્થા હોતી નથી. તેમાં કોઈ સાત્વિક વ્યવસ્થા નથી હોતી, કેમ કે તેઓ તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે તંત્રો દ્વારા કરવામાં આવેલ યજ્ઞ છે. તેમાં કોઈનું ભલું થતું નથી, ફક્ત પોતાની ભલાઈ માટે આદમી યજ્ઞ કરે છે. તો એવો યજ્ઞ તામસિક પ્રવૃત્તિના લોકો કરે છે. દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતાપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે. એવા વ્યક્તિ જે ગુરુજનોનું, બ્રાહ્મણોનું, દેવતાઓનું સન્માન કરે છે, પવિત્રતાથી સરળ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે છે, અહિંસા નથી કરતા, તેને સાત્વિક તપ કહે છે. જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે, તથા જે વેદશાસ્ત્રોના વચનોનું અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે, એ જ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેટે પવિત્રતા, આ પ્રમાણે આ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે. જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે, એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે. ઘણા લોકો સત્કાર માટે તપ કરે છે. ઘણા લોકો કહે છે ને કે ભગવાન
હું 11 માળાનો જાપ કરી મને પરીક્ષામાં પાસ કરી દેજો. તો ભગવાન કહે છે કે જે સ્વાર્થ માટે, માન સન્માન મેળવવા માટે એક ઈચ્છાથી તપ કરવામાં આવે છે, ધ્યાન કરવામાં આવે છે, તે રાજસિક તપ છે. જે તપ મૂર્ખતાપૂર્વક, હઠથી, મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે, તે તપ તામસ કહેવાયું છે. અહીંયા ભગવાન શું કહે છે કે જે હઠી લોકો હોય છે ને, જે તપ કરે છે, જેમ કે હું ત્યાં સુધી ભોજન નહીં કરું ભગવાન કે જ્યાં સુધી મારી ઈચ્છા પૂર્ણ નહીં થાય, હઠ કરીને બેસી ગયા. હવે તેમને જઈને કોણ સમજાવે, કેવી રીતે સમજાવે કે ભગવાનને શોધવા એટલા અઘરા નથી. ભગવાનને શોધવા એકદમ સરળ છે. તમે તેને અઘરું બનાવો છો. ભગવાનને શોધવા કેટલા સરળ છે. સાદું ભોજન ખાવું કેટલું સરળ છે. ભગવાન કહે છે કે જે હઠી લોકો હોય છે ને, તે ઘણીવાર કહે છે ને કે હું મારું ખૂન ચડાવીશ, હું બલિ આપીશ. કોઈક બકરાની બલિ આપે છે, કોઈ મરઘાની, તો કોઈક વળી બીજા પ્રાણીઓની બલિ આપે છે ને, એમની ઈચ્છા પૂર્તિ માટે. તો તેવું તપ તામસ તપ કહેવાય છે. દાન આપવું એ જ કર્તવ્ય છે. એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે, એ દાન સાત્વિક કહેવાયું છે. દાન આપો તો એવી રીતે આપો કે તમે એક હાથથી દાન આપો છો તો બીજા હાથને પણ ખબર ના પડવી જોઈએ, અને તે એવા વ્યક્તિને આપો કે ખરેખર તેને તેની જરૂરિયાત છે. જેને જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે દાન કરવું જોઈએ. જેમ કે કોઈને ભોજનની જરૂરિયાત છે તો તેને ભોજન કરાવો, કોઈને કપડાની જરૂરિયાત છે તો તેને કપડાં આપો, કોઈને ચપ્પલની જરૂરિયાત છે તો તેને ચપ્પલ આપો. આવા પ્રકારનું દાન, અને તે પણ કોઈ પણ સ્વાર્થ વગરનું, ફક્ત આપણી ડ્યુટી સમજીને કે ભગવાને મને આટલું બધું આપ્યું છે તો હું બીજાની મદદ કરું. ભગવાને મને એ યોગ્ય સમજ્યો છે કે હું બીજાને આપી શકું. એટલે નહીં કે બસ ભેગું જ કરો, મને એટલે ભગવાન વધારે આપે છે કે હું બીજાને પણ સંરક્ષિત રાખી શકું. હંમેશા એક વાત કહું છું કે જ્યારે તમારી મૂળભૂત આવશ્યકતા પૂરી થઈ જાય તો પછી બીજાની મૂળભૂત આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં સહયોગ કરવો જોઈએ. તો દાન હંમેશા આ રીતે કરવું જોઈએ. તો તે દાનને સાત્વિક દાન કહે છે. પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે, એ દાન રાજસ કહેવાયું છે. હવે કોઈ પંડિતે આપને કહી દીધું કે તમે 101 લોકોને ભોજન કરાવો તો તમારી આ ઈચ્છા પૂર્ણ થશે. આટલા હવન કરાવો, આટલા યજ્ઞ કરાવો, આટલા પંડિતોને ભોજન કરાવો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. તો આ પ્રકારનું દાન તમારી ઈચ્છાથી થયેલું છે, તે સ્વાર્થવશ દાન છે. તો તે રાજસ દાન કહેવાય છે. જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશ કાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે, એ દાન તામસ કહેવાયું છે. એક એવું દાન જે દાનનો અધિકારી પણ પાત્ર નથી, એને આપવામાં આવે છે અને પૂરા ઘમંડથી આપવામાં આવે છે કે હું તારી મદદ કરું છું. જો તારી મદદ કોઈ નથી કરતું, જો હું જ તારી મદદ કરું છું. હોય છે ને આવા ઘણા લોકો, પછી શું કરશે? તેમની મદદ કરશે અને પછી 10 જણાઓની આગળ ઢીંઢેરો પીટશે કે ફલાણો માણસ જે ઉપર આવ્યો છે ને, તે મારા લીધે આવે છે, મેં એની હેલ્પ કરી. ત્યારે તો તેની હેલ્પ કરવા માટે કોઈ નહોતું આવતું. તો આ પ્રકારનું દાન કરવાવાળા તામસ કહેવાય છે. તે દાન કોઈ કેટેગરીમાં આવતું નથી. ઓમ તત્સત એમ આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા. માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપ રૂપી ક્રિયાઓ સદા ઓમ
એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તો જે પણ કંઈ શુભ કાર્ય કરો પહેલા ઓમનું ઉચ્ચારણ કરો. ઓમ સ્વયં પરમેશ્વર છે. આપણે સાંભળ્યું છે ને કે પ્રણવ અક્ષરની વચ્ચે આ ત્રણેય એકમ આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આવે છે ને કે પ્રણવ અક્ષર કે મધ્ય એ તીનો એક બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો ઓમ ભગવાનનું સ્મરણ કરવા માટે, તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સગડું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે. સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે તે પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સગળું અસત કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ભગવાન કહે છે કે જે શ્રદ્ધા વગરનું દાન કરવામાં આવે છે, કોઈ ભાવ વગરનું, વિશ્વાસ વગરનું, તો આવું કરેલું દાન ના આ લોકમાં કામ આવે છે ના પરલોકમાં કામ આવે છે. તો આપણો 17મો અધ્યાય પૂર્ણ. ઠાકોરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધા રાની, આપે મને આટલા સૌભાગ્યશાળી સમજે. અમને આપની શરણમાં લીધા, આપના સાનિધ્યમાં લઈને, આપની સાથે બેસાડીને અમને એક એક શબ્દ આપે બોલીને બતાવ્યો. એ સામર્થ્ય આપજો અમને કે આપના બતાવેલા રસ્તે અમે ચાલીએ અને આપ અમારી સાથે રહો. હે પ્રભુ, અમે બહુ સાધારણ લોકો છીએ. અમે સદૈવ આપના સાનિધ્યમાં રહીએ આપનો આભાર માનીએ છીએ કે આપે આ અનંત બ્રહ્માંડમાં જ્યાં કરોડો અરબો અણગણિત જીવો છે તે બધાની વચ્ચે આપે અમને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું કે અમે આપના વચનોને, આપની વાતોને, આપના વિચારોને સાંભળી શકીએ, સમજી શકીએ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોરજી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ રાધા. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ.